હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં છો? આજે આપણે બનાવી રહ્યા છે પનીરનું કલાકંદ, જેના માટે મેં અહીંયા 200 ગ્રામ પનીર લીધું છે અમૂલનું, જેને મેં આ રીતના સ્ક્રમ્બલ કરી લીધું છે મિક્સચરમાં. અને એક કઢાઈ લઈ લીધી છે. હવે આપણે એની અંદર થોડુંક ઘી ઉમેરીશું અને પનીરને આપણે એની અંદર શેકી લઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર પનીર નાખી દઈશું. જો આપણે પનીરને સારી રીતના શેકી લઈશું, પછી એની અંદર થોડુંક દૂધ નાખીશું. અને આપણે જે અત્યારે પનીરનું કલાકંદ બનાવી રહ્યા છે એ ડાયાબિટીસ માટે બનાવી રહ્યા છે, જે ડાયાબિટીસવાળા લોકો આસાનીથી ખાઈ શકે છે. જેમાં આપણે શુગર કે પછી ગોળ કે એવી કોઈ જ મીઠાશ નાખવાની નથી. આપણે શુગર ફ્રીની ગોળી નાખીને આ મીઠાઈ બનાવીશું, જેથી કરીને ડાયાબિટીસ જેમને હોય એ ઇઝીલી ખાઈ શકે. જો આપણું પનીર સરસ રીતના શેકાઈ ગયું છે. હવે આપણે આ સ્ટેજ ઉપર દૂધ નાખીશું. દૂધ નાખી દીધું છે. હવે જ્યાં સુધી આ બધું દૂધ ના બળે ત્યાં સુધી આપણે એને સારી રીતના હલાવીશું. અને સુગર ફ્રીની આ રીતની ગોળી આવે છે એ આપણે ઉપયોગમાં લઈશું. જો આપણો પનીર છે, દૂધ સારી રીતના બધું, જો તમે જોઈ શકો છો કે દૂધનો ભાગ એકદમ ઓછો થઈ ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર સ્વીટનેસ નાખીશું. સ્વીટનેસમાં આપણે સુગર ફ્રીની ગોળીના રીતના ભૂક્કો કરી લીધું છે, આપણે એ નાખી દઈશું. મિક્સ કરી લઈશું. થોડાક ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. જેમાં પિસ્તા, ઇલાયચી અને બદામ લીધું છે ના સારી રીતના મિક્સ કરી લઈશું. આપણું બધું દૂધ સારી રીતના બળી ગયું છે અને આપણે આ જે કિનારી પણ છોડવા લાગ્યું છે. એટલે આ સ્ટેજ ઉપર આપણું આ કલાકંદ રેડી છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું અને થોડાક ઉપર કેસરના તાંતણા નાખી દઈશું. એને એક ડીશમાં કાઢી લીધું છે. હવે એના પર આપણે ડ્રાયફ્રૂટનો ભૂક્કો નાખી દઈશું. જો આપણી આ કલાકંદ રેડી છે, શુગર ફ્રી કલાકંદ. તો તમે પણ ટ્રાય કરજો, કેવી બની મને કમેન્ટ્સમાં જણાવજો. અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી હવે આપણે થોડીક વાર છે ને આને ફ્રીજમાં નોર્મલ ટેમ્પરેચર આવે પછી 5 મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈશું. પછી આપણે આને કટ કરી લઈશું.